નમસ્તે તમામ સીઆરસી મિત્રો અને નમસ્તે તમામ મારા ગુરુજનો. મારી આ યુટ્યુબની ચેનલની અંદર ફરીથી આપનું સ્વાગત છે. અને આજના નવા વિડીયોની અંદર આપણે યુડાયસ પ્લસના જે ઘણા બધા વિડીયો આવ્યા, પણ હવે આ જે વિડીયો છે તે એ વિડીયો યુડાયસ પ્લસની અંદર આપણે સ્ટુડન્ટ પ્રોફાઇલમાં માહિતી જે ભરેલી હતી એ માહિતી યોગ્ય થઈ ગઈ. બધા ડેટા ભરી દીધો, જીપીઈપીની પ્રોફાઇલ ને બધી વિગત આપણી ભરાઈ ગઈ છે અને આપણી જોડે યુડાયસ પ્લસનો ડેટા તમામ ઓકે થઈ ગયો છે. તો હવે આ તમામ રેકોર્ડને વર્ષ આપણું એકેડેમિક યર જે આ બાજુ છે એ બાજુ એકેડેમિક યર 2023-24નો સંપૂર્ણ ડેટા આપણે લોક કરવાનો છે. તો સંપૂર્ણ ડેટા લોક કરવા માટે અત્યારે સ્ક્રીન ઉપર તમે જુઓ છો તો લોગિન થઈ ગયું છે. લોગિન થઈ ગયા બાદ તમે તમામ મિત્રો જાણો જ છો કે લોગિન કઈ રીતે કરવાનું છે. એ આપણી યુડાયસની વેબસાઇટ છે, એની અંદર લોગિન ફોર ઓલ મોડ્યુલ છે. ત્યાં પછી સ્ટુડન્ટ મોડ્યુલમાં આવવાનું રહેશે અને અહીંયા ગુજરાત સિલેક્ટ કરશું, પછી ગો બટન ઉપર ક્લિક કરશું એટલે લોગિન આપણું અત્યારે મારું લોગિન થયેલું છે. એટલે નહીં તો જો તમારું લોગિન ના હોય તો તમને પાસવર્ડ પૂછશે. તો હવે આ જે એક શાળા છે એ શાળાનું આપણે ફ્રીઝ કઈ રીતે કરવાનું, તો આ બાજુ ઘણા બધા મેન્યુ હોય છે. જો કોઈ સુધારા તમારે ના હોય, જો કે અત્યારે આપણે સુધારા હવે બંધ જ કરી દીધા છે, તો અહીંયા સ્કૂલ કમ્પ્લીટેશન એવું છે, અહીંયા ન્યૂ જેવું આઇકોન આવે જ છે. તો અહીંયા જે ઇન્ડિકેટ કરે છે ન્યૂ, તેના ઉપર આપણે ક્લિક કરશું. જેવું ક્લિક કરશું એટલે તમારે અહીંયા ટોટલ સ્ટુડન્ટ આવી જશે, કમ્પ્લીટ સ્ટુડન્ટ આવી જશે, ઇન પ્રોગ્રેસ આવી જશે અને નોટ સ્ટાર્ટેડ. જો અહીંયા ઇન પ્રોગ્રેસમાં 1 હોય તો સુધારો કરવાનો છે. જો એ 1 કે અહીંયા કોઈ જગ્યાએ ના હોય, એના બે જગ્યાએ 0 હોય તો આપણે કશું જ કરવાનું નથી. અહીંયા સીધું ટિક કરીને સબમિટ કરવાનું. જો તમારે એનરોલ સમરી જોવી હોય તો અહીંથી ડાઉનલોડ ઉપર ક્લિક કરશો એટલે એક પીડીએફ ડાઉનલોડ થશે. એ પીડીએફ ડાઉનલોડ કરી અને તમારે તમારું રેકોર્ડ જોઈ શકો છો. આ ટાઈપનું એક થશે, એ તમે ડાઉનલોડ કરી અને રાખી શકો છો અને પ્રિન્ટ પણ રાખી શકો છો. તો હવે આપણે એની અંદર કોઈ સુધારા ના હોય તો સબમિટ ઉપર જેવું ક્લિક કરશો, ઓકે કરશું એટલે ડેટા તમારો સબમિટ થઈ ગયો. એ લખાઈને પણ આવી જશે, થેન્ક ફોર સબમિટિંગ સ્ટુડન્ટ ડેટા કમ્પ્લીશન ડેટ, એટલે જે ડેટે અને જે સમયે તમે કરો એ ટાઈપનું કમ્પ્લીટ થઈ જશે. તો તમામ સીઆરસી મિત્રો તમારા ક્લસ્ટરની તમામ શાળાને સૂચના આપી અને તમામ સીએ આચાર્ય મિત્રો વિધિન 2 જ મિનિટનું કામ છે. એકવાર લોગિન કરીને આ ફ્રીઝ કરી દેવાનું છે. આ ફ્રીઝ કરવાની પ્રોસેસ આપણે દિન 1ની અંદર પૂર્ણ કરવાની છે. જે આ વિડીયો રેકોર્ડ થાય છે ત્યારે 24 તારીખ અને 7મો મહિનો 2024 છે. તો હવે આ કામગીરી 25 તારીખ 7મો મહિનો 2024માં આપણે પૂર્ણ કરી દેવાની છે. કેમ કે આ તમામ નો રેકોર્ડ જે છે એ રેકોર્ડ આપણે બ્લોક કક્ષાથી પણ ફ્રીઝ કરવાનો હોય છે. તો તમામ સીઆરસી મિત્રો આ વિડીયોને જોઈ અને જરૂરી ફોલોઅપ લઈ અને કામગીરી પૂર્ણ કરવાની રહેશે.